સ્વાધ્યાય 8 આપણે જોઈએ કે દાખલા નંબર છે આપણે એક અધૂરો દાખલો હતો આગલા લેક્ચરમાં સંકલનથી સાદુરૂપ દેવાનું હતું દાખલા નંબર છે આ 13 દાખલા નંબર 13 જે અધૂરો હતો એ બરાબર અહીંથી આપણે સંકલન કરવાનું છે બરોબર આ 5/2 m નો બ્રેકેટ ની અંદર x2/2 2x 2 to 4 plus 9x minus x2/2 4 to 6 minus 3/4 x2/2 minus 2x અને 2 to 6 હવે બાળકો અહીં કિંમત મૂકી તો 5/2 m નો અત્યારે બરોબર છે આપણે જોઈએ કે 16/2 16/2 ડાયરેક્ટ સાદુરૂપ દીધી 16/2 એટલે 8 minus 4 4 દુ 8 ફરીથી આ ચોકે ચોકે 16 ના છેદમાં 2 એટલે 8 અને 4 4 દુ 8 લોઅર લિમિટ માં આપણે જોઈ 2 નો વર્ગ તે 4 બરોબર છે તો 2 2 4 અહીંયા 2 મૂકશો એટલે -4 પ્લસ આપણે જોઈએ કે અહીંયા 6 મૂકે 9 4 9 6 54 54 પછી 36/2 એટલે 18 માઈનસ લોઅર લિમિટ 9 4 36 4 મૂકશો એટલે 16 ના છેદમાં 2 એટલે 8 minus 3/4 6 મૂકશો એટલે 36 ના છેદમાં 2 એટલે 18 6 દુ 12 માઈનસ લોઅર લિમિટ માં 2 4 4 ના છેદમાં 2 એટલે 2 પછી 2 મૂકશો એટલે -4 આ +8 -8 ગયા 5/2 હવે અહીંયા બાળકો -2 પણ માઈનસ માઈનસ +2 પ્લસ 18 દુ 36 18 તેરી 54 એટલે 18 બાદ થાય એટલે 27 આપણે જોઈએ કે -8 દુ 16 8 3 24 હવે અહીંયા 36 -8 8 અને 2 28 -3/4 6 18 માંથી 12 પછી અહીંયા -2 પણ માઈનસ માઈનસ +2 આ 2 ગયા 5 1 આ 3/4 6 ને 2 8 4 2 8 આ 6 -6 પણ અહીંયા સાદુરૂપમાં થોડું ફરીથી જુઓ આ 5/2 8 8 ગયા તો અહીંયા આપણે કહી શકીએ કે -2 પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે આ +2 પ્લસ 54 માંથી 18 બાદ એટલે 36 બરોબર છે આ -36 અને માઈનસ માઈનસ પ્લસ આ રેડી -3/4 એમનો 18 માંથી 12 બાદ 6 માઈનસ અહીં તમે જોઈ શકો -4 + 2 -2 પણ માઈનસ માઈનસ +2 બરોબર છે આ +2 હવે આ 2 2 કટ એટલે 5 વધ્યા 36 પ્લસ માઈનસ કટ 8 વધ્યા હવે -3/4 બ્રેકેટ ની અંદર 4 ને 6 ને 2 8 રેડી આ 4 2 8 એટલે 8 ને 5 13 માઈનસ 3 દુ 6 3 2 6 હવે 6 બાદ કરશો એટલે 7 વધશે આ એકમ ચોરસ એકમ સોરી આગલા દાખલામાં ગમે તે થોડું સાદુરૂપમાં અહીં એક મારી કીધે ભૂલ થતી હતી પણ ફરીથી આપણે સાદુરૂપ દઈને આપણે સાચો જવાબ મેળવીએ છીએ જોઈ લેજો તમારી રીતે બરોબર છે એના પછી દાખલા નંબર છે 14 ક્ષેત્રફળ ક્યારેય પણ 0 ના આવી શકે આગલા મારે જે જવાબ આવ્યો હતો એમાં ક્ષેત્રફળ 0 આવ્યું હતું 0 અથવા તો ઋણ ના હોઈ શકે
દાખલા નંબર છે 14 સંકલનના ઉપયોગથી રેખાઓ આ 2x y 4 આ 3x - 2y 6 અને x - 3y -5 છે +5 ઓલી સાઈડ જાય એટલે આપણે જે કે -5 કરી નાખી થી રજાના ત્રિકોણના પ્રદેશનું ક્ષેત્રફળ ત્રિકોણના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો છોકરાઓ તમને રેખા તો જરૂર પડશે પણ રેખા ઉપરથી આપણે જે કે ત્રિકોણ દોરી શકીએ નહીં. પહેલા આ બધાય આપણે જોઈએ કે તમારે આને બબે સમીકરણનો ઉકેલ કરવો પડશે. આ બે સમીકરણનો ઉકેલ કરીએ તો આપણે એમ લઈ શકીએ કે 2x y 4 અને અહીંયા અને 3x - 2y 6. આ સમીકરણને 2 વડે ગુણીએ તો 4x + 2y 8. આ મૂકીએ નીચે આ 3x - 2y 6. આ 2y કટ અહીંયા આવશે 7x અહીંયા આવશે 14. તો x તમને મળે છે 2. હવે x ની કિંમત તમે અહીંયા મૂકશો. x ની કિંમત બરોબર છે આ 4 y અને 4. તો તમે જોઈ શકો 2 * 2 એટલે 4 થયા. y + y 4 4 કટ y 0. આપણે જે કે છેદ બિંદુ તમને મળશે 2 0. રેડી. હવે એના પછી જોઈએ કે આ બે સમીકરણ લેશું. 3x - 2y 6 અને અહીંયા આપણે જોઈએ કે અને x - 3y -5. બરોબર છે. બીજું સમીકરણ -5. તો હવે આપણે જોઈએ કે આમાં સરખા કરવાની વાત છે. તો આપણે આ પહેલું સમીકરણ એમને મૂકી દો 3x - 2y 6. બીજા સમીકરણને 3 વડે ગુણી નાખી. 3x - 3 કરી 9y અને -3 5 15 માઈનસ પ્લસ અને આ પ્લસ આ ગયા 9 માંથી 2 બાદ 7y અને આપણે જોઈએ કે 15 ને 6 21 y 3 મળશે. હવે કોઈ પણ એક સમીકરણમાં y ની કિંમત મૂકીએ તો આપણે આમાં મૂકીએ 3x - y ની કિંમત 3 મૂકો 3 2 6 આ 6 તો 3x 12 સામેની બાજુ પ્લસ થશે x 4 તો આપણે જોઈએ કે બીજું છેદ બિંદુ તમને મળે 4 6. હવે એના પછી આપણે જોઈએ પહેલું અને છેલ્લું સમીકરણ 2x + y 4 અને x - 3y -5. તો બાળકો અહીંયા પણ આપણે શું કરશું કે આ સમીકરણને 3 વડે ગુણીએ એટલે y સરખો થશે 3 × 6 + 3y 4 × 12 x - 3y -5 આ ગયા 7x 7 બરોબર છે. તો x 1. તો હવે પહેલા સમીકરણમાં કિંમત મૂકીએ તો 1 અને 2 + y 4 y 2 છેદ બિંદુ 1 2 બરોબર છે. તો તમને આપણે જોઈએ કે a પેલું બિંદુ લે 2 0 આ b 4 6 અને c 1 2 આ ત્રણ બિંદુ આપણે ક્રમમાં લીધા છે. હવે આને દર્શાવશું. છોકરાઓ છેલ્લો આપણે જોઈએ કે મારે એક કોઈ પણ બે સમીકરણ સોલ્વ કરવામાં આ બે બિંદુ તો સાચા છે પણ અહીંયા થોડીક મને ભૂલ લાગતી હતી તો ફરી પાછું આપણે જોઈએ કે b એટલે બીજું ને ત્રીજું સમીકરણ મેં અહીંયા સોલ્વ કર્યું. બરોબર છે. બીજું ને ત્રીજું સમીકરણ મેં સોલ્વ કર્યું એ જ રીતે છોકરાઓ પેલી જે આપણે સમીકરણ છે એમનું બીજા સમીકરણને 3 વડે મેં ગુણ્યા તો 3x 3 કરી 9 અને 3 5 15. હવે નિશાની ચેન્જ કરી છે તો 3x 3x કટ
અહીંયા 9y પ્લસ માંથી 2y બાદ એટલે +7 પ્લસ 15 અને +6 પ્લસ 21 તો તમે જોઈ શકો y 3 તો આપણે આવતા જ ત્યાં સોરી y 3 આમાં ભૂલ પડે છે બરોબર y 3 અને અહીંયા આપણે એમ કહી કે આ ત્રણ આપણે એની કિંમત મૂકશું જો y ની કિંમત 3x m નો ત્રણ કિંમત મૂકી 3 દુ 6 આ 6 6 સામેની બાજુ પ્લસ થશે 12 થશે 3 વડે ભાગ્યા તો અહીંયા આવશે 4 3 તો અહીંયા છે ને 4 આવે છે x 4 પણ y 3 મળે છે ખાલી એક y નામનો ફેર રહેતો હતો રેડી આપણે જોઈએ કે આપણે સુધારો કર્યો ફરી પાછો આપણે જોઈએ કે આને ગ્રાફમાં દર્શાવીએ ગ્રાફમાં તો પોઝિશન જો 2 એ 0 તો 2 એ 0 અહીંયા પછી 4 એ 3 4 એ 3 અહીંયા આવી શકે બરોબર છે 4 એ 3 પછી આપણે જોઈએ કે 1 એ 2 1 એ 2 અહીંયા આવી શકે તો આપણે જોઈએ કે આ રીતે ત્રિકોણ આવી શકે રેડી એ રીતે આ રીતે ત્રિકોણ આવી શકે તો આપણે જોઈએ કે પહેલા પહેલા તો અહીંયા બિંદુ દર્શાવવા પડશે તો આપણે કહી શકીએ 2 એ 0 પછી આપણે એમ કહી શકીએ અહીંયા 4 3 અને અહીંયા 1 એ 2 હવે આમાં બાળકો તમે સમજી શકો એ વાત છે અહીંયા 1 આ 2 અહીંયા લેશો એટલે 4 તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો તમે વિચારી શકો આમ રેખા લો એટલે મને આખા ત્રિકોણ આ ચોરસ ભાગ જેવું છે ચતુષ્કોણ જેવો ભાગ છે એનું મળે પછી આપણે જોઈએ કે 1 to 2 લો અને આ રેખા લો તો મને આટલું મળે પછી 2 to 4 અને આ રેખા લો એટલે આટલું મળે હવે આ બે બાદ કરી નાખું તો મને માગેલ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે જો દાખલો સમજવામાં થોડું અઘરો પડે એવું છે હવે પેલા જે આ રેખાઓ છે એ તમારે દર્શાવવી પડશે જો 2 0 છે આ બે બિંદુ આપણે ક્યાં તો કે આ બે રેખા સોલ્વ કરી મેં તો મને 2 0 મળ્યા 2 0 બરોબર છે આ બે રેખા મેં સોલ્વ કરી એટલે 2 0 મળે છે એક આપણે રેખાઓ દર્શાવવી થોડી અઘરી પડે એવું છે બરોબર છે આ બે રેખા દર્શાવી એટલે મને 2 0 મળે છે 2 0 બરોબર તો આ બે રેખાઓ છે એક અહીંયા આવી શકે અહીંયા પણ એક સમજવું જરૂરી છે પછી આપણે જોઈએ કે 4 3 તો આ બે રેખાનો ઉકેલ કર્યો તો આપણે જોઈએ કે 4 3 તો હું આ 4 3 તો આ રેખા છે આની ઉકેલ કરે છે આની ઉકેલ કરે છે અને અહીંયા આપણે અંદાજે લઈ શકીએ 3x 2y 6 બરોબર છે અને આપણે જોઈએ કે આ રેખા છે અહીંયા 2x y 4 લઈ શકાય હવે વધેલી રેખા છે આપણે કહી શકીએ 3x 2y હવે વધેલી રેખા જો 2x y 2x 3y એટલે x 3y -5 કદાચ આ રીતે આવી શકે આપણે જોઈ રેડી છે બાળકો હવે આને સમજવું અઘરું પડે એવું છે જો મેં તમને શું કીધું કે આ બે રેખા છે ને મેં સોલ્વ કરી તો મને આ બિંદુ મળ્યું આ બે રેખા સોલ્વ કરી તો મને આ બિંદુ બરોબર છે તો હવે આ 2 0 છે આનું છેદ બિંદુ આ બેનું છેદ બિંદુ થાય છે 2 0 બરોબર એટલે આ બે રેખાઓ છે એ અહીંયા કદાચ આવી શકે એટલે ઈ આપણે નક્કી કરવા માટે ત્રીજું બિંદુ છે 4 3 એ આને સોલ્વ કરે માત્ર આને સોલ્વ કરે છે 3 એટલે 4 3 તો આ રેખા છે 3x 2y એ અહીંયા આવી શકે આ રેખા છે આ 2 0 સોલ્વ કરે છે અહીંયા તો ત્રીજી રેખા છે આપણે એમ ગોઠવી શકીએ 2 થી 3 વખત તમારે સમજવું પડશે પછી તમને ખબર પડશે હવે આપણે જોઈએ કે આમાં y ને સૂત્રનો કરતા બનાવવાનો છે ખાસ ધ્યાન રાખવાનું પેલું જે સમીકરણ છે એમાં y ને સૂત્રનો કરતા બનાવશો તો y આપણે 4 2x લઈએ પછી અહીંયા આપણે જોઈએ કે y જો 2y આ બાજુ લ્યો
આપણે એમ કહી શકીએ તો y આપણે બીજું સમીકરણ છે 3x 2y 6 2y સામેની બાજુ પ્લસ 6 આ બાજુ માઈનસ એટલે 2y 3x 3x -6 2 છેદમાં y 1/2 3x 2 એટલે 6 સોરી હવે ત્રીજું સમીકરણ છે ત્રીજું બરોબર છે x 3y -5 5 આ બાજુ 3y સામેની બાજુ એટલે પ્લસ થઈ જશે x + y અને y x + 5/3 તો હવે માગેનું ક્ષેત્રફળ a બાળકો ખાસ ધ્યાન રાખજો a હવે આ રેખા લઉં છું બરોબર છે આ રેખા એટલે આપણે જોઈએ કે x 3y વાળી બરોબર છે એનું સાદુરૂપ અહીંયા છે હવે આ રેખા લો મને આખા જે ચતુષ્કોણનું છે ક્ષેત્રફળ મળી શકે એમાંથી આ બે બાદ કરવાના છે એટલે આપણે જોઈએ કે નીચે આ ઉપલી રેખા છે x 3y -5 એટલે એનું સાદુરૂપ છે આ 1/3 અને એની સીમા 1 to 4 જોઈ લેજો એની સીમા છે 1 to 4 રેડી અને x + 5 dx પછી આપણે જોઈએ કે માઈનસ ઇન્ટિગ્રેશન બરાબર આને આમાંથી આપણે જોઈએ કે આ જે આખો ચતુષ્કોણ છે એમાંથી આ ભાગ બાદ અને બીજો આ ભાગ બાદ એટલે માગેલ ક્ષેત્રફળ મળી શકે આટલું તો હવે જોઈએ કે આ ભાગ બાદ એટલે આ 2x + y = 4 એમાં આપણે જોઈએ કે સીમા કેટલી આવશે 1 to 2 હવે એની રેખા છે 2x + y = 4 2x + y = 4 એટલે એમાં એટલે 2x + y = 4 2x + y = 4 તો આપણે જોઈએ કે આ આવશે 4 - 2x * dx માઈનસ ઇન્ટિગ્રેશન તમે કહી શકો 2 to 4 અને આપણે જોઈએ કે આ ભાગ બાદ કરવાનો છે 3x - 2y = 6 તો 3x - 2y = 6 એનું સાદુરૂપ છે 1/2 3x - 6 આ 1/2 3x - 6 આ dx સંકલન 1/3 x² / 2 + 5x અને એની સીમા આવશે 1 to 4 પછી આપણે જોઈએ 4x - 2x² / 2 અને એની સીમા આવશે 1 to 2 - 1/2 હવે આ 3x² / 2 - 6x 2 to 4 અહીંયા આપણે જોઈએ કે 1/3 16 ના છેદમાં 2 એટલે 8 5 4 20 માઈનસ લોઅર લિમિટમાં 1/2 પ્લસ 5 માઈનસ આપણે જોઈએ કે 2 મૂકશો એટલે 8 આ 2 કટ છે 2 મૂકશો એટલે 4 માઈનસ લોઅર લિમિટમાં 1 એટલે અહીંયા 4 આવશે અને અહીંયા આવશે 1 માઈનસ 1/2 માઈનસ 1/2 4 મૂકશો એટલે 16 3 ગુણ્યા 16 છેદમાં 2 તો આ 8 આવશે 8 તેરી 24 માઈનસ 16 6 4 24 માઈનસ 2 મૂકશો એટલે 4 2 2 4 3 2 6 અહીંયા 2 મૂકશો એટલે 6 2 12 તમે જોઈ શકો અહીંયા 1/3 28 માઈનસ અહીંયા તમે જોઈ શકો 5 દુ 10 ને 11 11 ના છેદમાં 2 માઈનસ 8 માંથી 4 એટલે 4 માઈનસ 3 માઈનસ 1/2 24 કટ માઈનસ 6 અને પ્લસ 6 થઈ ગયા અહીંયા આપણે જોઈએ 1/3 28 દુ 56 અને માઈનસ 11 અને છેદમાં 2
આપણે જોઈએ કે બે લસાઅ લઈ લીધો -1 4 માંથી 3 એટલે 1 અહીંયા આપણે જોઈએ કે 3 એટલે ઈ -3 થશે અહીંયા આપણે જોઈએ 1/3 અહીંયા કેટલા આવશે આપણે વિચારી શકીએ 5 4 અને છેદમાં 2 અને અહીંયા -4 3 એકા 3 15 તેરી 45 અને અહીંયા આપણે જોઈએ કે 15 ના છેદમાં 2 -4 15 -8 છેદ 2 7 ના છેદમાં 2 દાખલા નંબર છે 14